આપના સંયોજક કેજરીવાલ જેઓ અમદાવાદની મુલાકાતથી અમદાવાદ એરપોર્ટ પર અરવિંદ કેજરીવાલનું નિવેદન ગુજરાતની જનતા એ ભાજપના શાસનથી પીડિત હોવાનું તેમના દ્વારા કહેવાયું છે, જેમાં ભારતના ખૂણે ખૂણેમાં આપનું શાસન આવશે તેમના દ્વારા એવો દાવો પણ વ્યક્ત કરાયો છે। ત્યારે કોંગ્રેસ અને ભાજપનો વિકલ્પ બની શકે તેવી કોઈ જ સ્થિતિમાં નથી। દેશના નાગરિકોને આમ આદમી પાર્ટી પાસે ઘણી બધી આશા છે અને એ આશા દિવસે ને દિવસે વધી રહી હોવાનો પણ દાવો કર્યો છે। કાર્યકર્તાઓને આમ આદમી પાર્ટી સાથે જોડાવા માટે પણ તેમના દ્વારા આહવાન થયું છે। બીએમસીમાં ભાજપની જીત મામલે કેજરીવાલે નિવેદન આપતા કહ્યું છે કે મશીનરીનો દુરુપયોગ કરી અને ભાજપે સત્તા હાંસલ કરી છે। ગોપાલ ઇટાલિયા મામલે કેજરીવાલે બોલવાનું ટાળ્યું હતું। हमारी तो फक्कड़ पार्टी है। लोग अपना पैसा खर्च के अपने पैसे से आम आदमी पार्टी की सभाओं में आ रहे हैं। तो जो अभी तक लोगों में मायूसी थी कि भाजपा नहीं तो कौन, कांग्रेस की तरफ कांग्रेस से कोई उम्मीद नहीं थी, अब लोग आम आदमी पार्टी की तरफ उम्मीद से देख रहे हैं। तो मैं अभी 3 दिन के दौरे पे आया हूँ। इसमें मैं अपने सभी वॉलंटियर्स के साथ मिलूंगा, वॉलंटियर्स के साथ बातचीत करेंगे, स्ट्रैटेजी बनाएंगे। सब लोग देख रहे थे कि कितने बड़े स्तर के ऊपर भारतीय जनता पार्टी ने गड़बड़ की है। उस सारी गड़बड़ करने के बाद भी वो बहुमत तक नहीं पहुंच पाए। तो इससे साफ जाहिर है कि जनता तो इन लोगों के खिलाफ है, पर पूरी मशीनरी का दुरुपयोग करते हैं।